जैन ज्योतिष का महिमा अपरंपार है। एक मुहूर्त यदि चेत हो जाए तो जीवन के अंदर बड़ी ऊपर नीचे हो जाती है। तो ऐसा अद्भुत ऐसा जैन ज्योतिष की बातें, और इसके अंदर मेरे लिए मेरे परम मित्र हैं और जिन्होंने कई सारे साधु साधु जी भगवंतों को पढ़ाया है, कई सारे लोगों को मुहूर्त दिए हैं, चाहे वो दीक्षा के हो चाहे वो लग्न के हो, और जैन एस्ट्रोलॉजी के अंदर जिनकी जबरदस्त पकड़ है। आज का कॉलिंग बैंक हमारा मुख्य विषय है कि जैनों को इधर उधर भटकना पड़ता है। रियल में जैन ज्योतिष क्या है, और कभी कोई कमजोर पड़े तो हम लोग एक सेतु बनाने का प्लानिंग कर रहे हैं कि जहाँ पर हमारे समाज के कोई बोलता है 4 करोड़ जैन है, कोई बोलता है 1 करोड़ है, कोई बोलता है 40 लाख है, तो उनको कैसे शुरुआत कहाँ से करनी चाहिए। हमारे तीर्थंकर भगवंतों की भी इतनी सारी साधनाएं हैं और आपने इतने सारे आगम का ग्रंथ का प्राचीन साहित्य का अभ्यास किया है, तो अपने अनुभवों के साथ में जीवन के अंदर मनुष्य के जीवन में सबकी जीवन में दुख है, तो एक बार जोरदार ताली के ताल के साथ में ओरित भाई को ताली इसके लिए जोरदार बजानी पड़ेगी क्योंकि नादुरुस्त तबीयत के कारण भी ओनली फॉर विमल भाई और हमारा एक रिश्ता था प्रेममय, जिनके कारण आज आप सभी को मार्गदर्शन देने के लिए कुछ विशेष सौगात देने के लिए आए हैं। एक बार थोड़ा हाथ ऊपर करके तालियां बजा करके एकदम प्रेम पूर्ण नॉट पेन ओवर कर देना, बहुत ही अनमोल बातें आप सभी को जानने सीखने को मिलेंगी। નિકુંજ ભાઈ અમારા સિનિયર કહેવાય. અમે જ્યારે ભણતા હતા ત્યારે તો ગુરુજીને ભણાવતા હતા અને પૂજ્ય આચાર્ય નરરત્ન સુરેશ્વરજી મહારાજ, નરરત્ન સાગર સુરેશ્વરજી મહારાજાની સાથે અમે પરિચયમાં આવ્યા હતા અને ઘણા ટાઈમથી નિકુંજભાઈની વિનંતી હતી કે આવો ભૌતિકભાઈ. જ્યારે મારા લગ્ન નહોતા થયા અને ત્યારે એક કન્યાનું લગ્નનું મેચમેકિંગ મારી પાસે આવ્યું. થોડું થોડું આવડતું હતું પણ આપણે એપ્લાય નહોતા કરતા. અને ત્યારે સાચી મમ્મીની ઘટના તો મારા જીવનની કે બ્રાહ્મણ જ્યોતિષે મને એવું કીધું કે તમારે ચંદ્રનો નંગ પહેરવો પડશે, તમારે ચંદ્રનો નંગ પહેરવો પડશે તો તમે લગ્નમાં આગળ પછી વધી શકશો. હવે જ્યોતિષ થોડું શીખ્યો તો મારો એક પ્રશ્ન ખાલી થયો કે મારું વૃષભ લગ્ન છે, મારું વૃષભ લગ્ન છે. એક જ લીટીમાં પ્રશ્ન કર્યો કે મારું વૃષભ લગ્ન છે અને વૃષભ લગ્નમાં ચંદ્ર અધિષ્ઠાન થાય તો વૃષભ લગ્નને ચંદ્રની વીંટી કેમ પહેરવી જોઈએ. મારી આ ખાલી એક જ લીટીનો પ્રશ્ન. મને એવું છે કે હા તો ક્યાં પહેરતા તો પછી ત્યારે મારા મનમાં બીજ પડ્યું કે આવા કેટલી વ્યક્તિઓને ભલે 2000, 2500, 3000 નંગ આપે જે હશે એની દરેકની એક હશે, પણ એક આપણી પાસે સમ્યક જ્ઞાન થોડુંક હોય તો કોઈ વ્યક્તિ આપણને જલ્દી ઉલ્લુ ના બનાવી શકે. અને જ્યોતિષ બહુ લાગણીથી જોડાયેલો વિષય છે. એટલું બધું તમે એમ કર્મનો ઉપદેશ આપશો ને તો જલ્દી નહીં કરે લોકો, પણ ગુરુજીના આશીર્વાદ અને અમારા નિર્મલભાઈ, અમારા ખાસ કલ્યાણ મિત્ર, લગભગ મેં 12,000 કુંડલી જોઈ અત્યાર સુધીમાં. 2016 થી એકદમ પ્રોફેશનલી આમાં જોડાયો છું. ત્યારે મારા મનમાં બીજ પડ્યું કે જૈન જ્યોતિષ કેટલા. 2009માં મારા લગ્ન થયા હતા. જૈન જ્યોતિષ કેટલા એ વખતે સર્ચ કર્યું ને તો કોઈ જ નહીં સાહેબ. અને એવા એક બે વ્યક્તિ એવી મોટી હસ્તી કે આપણને જતા બીક લાગે ત્યાં સુધી પહોંચતા કેવી રીતે આપણે મળવા જઈએ. અને ત્યારે મને લાગ્યું કે ખરેખર જૈન વ્યક્તિઓએ જ્યોતિષ ભણવું જોઈએ. અને સાફી સાહેબ જેમ જેમ અનુભવ થતો ગયો એટલા બધા વ્યક્તિઓ મને મળ્યા, અનનોન પર્સન મળ્યા. છેલ્લા 10 વર્ષમાં USA, ઓસ્ટ્રેલિયા, લંડન, કેન્યા બધે જવાનું આવ્યું. ત્યાં વ્યક્તિઓને પણ ખબર પડે ગોવિંદભાઈ જ્યોતિષના જાણકાર છે, અનાયાસે પણ કહેશે એ કોને. અને અનનોન પર્સન એટલા બધા મળ્યા જેને આપણી સામે પણ બેઠો ના હોય કે મારો દીકરો છે, શું લાગે છે તેના કોને. અને એટલું બધું સાયન્ટિફિક આ જ્યોતિષ શાસ્ત્ર છે ખરેખર કે તમે એના નિયમો છે 300 નિયમથી વધારે નથી.
તમારે બીકોમ કરવું હોય ને હરેશભાઈ, બીકોમમાં કેટલા વર્ષ લાગે? શું 3 વર્ષ? 20 વર્ષ લાગે. 12 વર્ષ, 5 વર્ષ તો તમે ભણવાના મળે. 12 વર્ષ એટલે 17 વર્ષની ઉંમર થાય એટલે 20 વર્ષે બીકોમ થાવ એટલે કેટલો પગાર મળે? બીકોમ પછી પગાર કેટલો મળે? 10,000 જગ્યા કહેવાય. અને આ જ્યોતિષના ખાલી 300 નિયમ છે, only 300 જે પાયાના છે. પછી આગળ લીગમાં ઘણું બધું છે, પણ તમે એક સારા જ્યોતિષ બની શકો. અને તમે નિયમ એપ્લાય કરીને તમે બોલો ને, સાહેબ આંખો મીચીને તમને કહું કે તમે સાચા છો, યુ આર 100%. એટલે વ્યક્તિ ગમે તે હોય ને કે યાર તમને સાચું કેવી રીતે તમને ખબર પડી, મને જરા કોને કેવી રીતે ખબર પડી, તરત જ એને ક્યુરિયોસિટી થાય. એટલે ગુરુની કૃપા અમારા પર આવી અને અમારા નિકુંજભાઈ જીવાનો સતત સપોર્ટ મળ્યો. કોઈનું પણ કામ હોય બોલી તેને બોલી જોઈએ આપણે, કોઈ અનુમૂરત કરી આપવાનું, અને એને દ્વારા આટલો અનુભવ બહોળો થઈ ગયો. હમણાં નિકુંજભાઈ ઓનલાઈન જ્યોતિષ ભણાવ્યું, મને બહુ કે પોલીસભાઈ તમે કંઈક આપો. બહુ અલગ અલગ વ્યક્તિઓ કીધું કે 3 દિવસનું સેશન રાખીએ, રોજ 1.5 કલાકનો લેક્ચર ઓનલાઈન શોધથી ભણવાનું અને ફ્રી ઓફ કોસ્ટ. અને 225 જણા, અમારું નાનું ગ્રુપ, નિકુંજભાઈ જેવો ગ્રુપ નથી. નિકુંજભાઈ તો અમારા એકદમ ઇન્ટરનેશનલ કહેવાય. એને સપનું જોયું છે, અમે સપનું જોયું છે કે નિકુંજભાઈ કઈ લેવલ પર હશે અને પૂરું થશે માણસો દિવસ એ પૂરું થશે. અને એ વખતે 225 જણા જોડાયા અને એ 25 માંથી મને બીજા 25 સારા રત્નો મળ્યા જે મેં સિલેક્ટ કર્યા. ત્યાં લોકો ભણે એવા છે. થોડી ફી પણ રાખી. ફ્રીની પછી કિંમત નથી હોતી, ફ્રી અમુક લેવલમાં જ અપાય. અને એમાં અમારા શું નામ આપણે માયાબેન અમારા વિદ્યાર્થી છે, 15 લેક્ચર હું આપું. એક સરસ પ્રોગ્રામ નાખ્યો, દર ગુરુવારે 1.5 કલાક ભણાવ્યું. અને આજે 25 જ્યોતિષમાં જૈનમાં જ બધા ઓલા જૈન તૈયાર થયા. તમે જ્યોતિષના માધ્યમે કોઈને અંધશ્રદ્ધાથી અટકાવી શકશો, કોઈને મિથ્યાત્વમાં જતા અટકાવી શકશો, કોઈને ખોટી વિધિ કરીને ખોટા પૈસા આપણે જૈનોના અજયમાં જતા રહે. બરાબર, કોઈ અજય બેઠું તો માફ કરજો, બરાબર, જઈને શ્રદ્ધા કોઈ માફ કરજો, મારા ભાવ સમજો. હા, કે સારી રીતે આપણા જે રૂપિયાનો દુરુપયોગ ન થાય અને સાચી વિધિ કરીને તમે કરી શકો. અને નિકુંજભાઈએ કેટલું સંશોધન કર્યું છે અલગ અલગ વિધિમાં, જે ખરેખર એ પુસ્તકો બહાર પડવા જોઈએ. એમણે જે અનુષ્ઠાનો આ રીતે બધા કર્યા, ઘણી વાર પિતૃદોષ હોય તો શું એની વિધિ, બરોબર, કોઈને કેન્સર થયું હોય તો શું વિધિ, અને અલગ અલગ વિધિ અજયમાં બતાવીને લોકો લે છે. એની સામે આપણું જૈન અનુષ્ઠાન અને જૈન ક્રિયાને સાથે આપણે આપીએ. જેમ વેક્સિન આપણે મુકાઈએ તો વેક્સિન શું કરે છે, તમને રોગથી બચાવે છે. હેલ્મેટ પહેરવાનો મતલબ એવો નથી કે તમારો એક્સિડન્ટ નહીં થાય, પણ હેલ્મેટ પહેરેલું હશે તો તમારે મૃત્યુ નહીં થાય, તમને નુકસાન નહીં થાય. એવી રીતે આજે વિધિ ક્રિયા દ્વારા જો આપણે આત્માનું એક સંરક્ષણ કવચ ઊભું કર્યું હશે ને તો 100% વિશ્વાસ છે આપણા જૈન મંત્રોમાં કે તમે કોઈ પણ જગ્યાએ કાંઈ પણ ફસાશો નહીં. અને દેવથી અધિષ્ઠિત વ્યક્તિઓ છે, આ બધું શાસન રક્ષક દેવોથી મંત્રિત વસ્તુઓ છે. અને જેની પણ જીવનમાં આ ભક્તામર આદિ અનુષ્ઠાનો પોતે રોજ કરે છે. કીધું રાજેશ્વરી મહારાજ સાહેબ રોજ સવારે ભક્તામર બોલ્યા પહેલાં પાણી નતા વાપરતા. તમે એનું પર્સનલ જીવન જ્યારે તમે જુઓ ને તો ભાષા ઉપર કેવું સમૃદ્ધિ હતી, વિષય ઉપર કેવું એમનું માસ્ટરી હતી, અને કેટલા વિષયના જ્ઞાન હતા. હું તો અમને ભણાવવા જતો શિષ્યોને, એટલે સાહેબના રૂમમાં કલાક બેસું અને અલગ અલગ વ્યક્તિ આવે જે બધી વાતો કરે, આપણે લાગે કેટલું નોલેજ. તો સાહેબ એક જ કહે કે ભક્તામરની કૃપા, ભક્તામરની કૃપા, કે એમણે જે સાધના કરી એમાં મુખ્ય બિંદુ, કેન્દ્ર બિંદુ ભક્તામરને બનાવ્યું. અને આપણું એટલું બધું પુણ્યોદય છે કે આપણને આ ગુરુજી મળ્યા કે એમણે એક વસ્તુને પ્રાણ પૂર્યો. એની અંદર જે પ્રેક્ટિકલી આપણે કરી શકીએ, સામાન્યમાં સારા માણસ પણ કરી શકે. ગુરુજી હું યુએસએ ગયો હતો, ન્યૂ જર્સીમાં. સાચી બનેલી વાત કહું મારા જીવનની. અને ન્યૂ જર્સીમાં શત્રુંજયની ભાવયાત્રા હતી અને અમને ખાસ બોલાયા હતા. એલર્ટ ગ્રુપમાંથી અમે ગયા હતા. અને એક બેન મને મળ્યા
મને કે પૌરિકભાઈ મને મોઢાનું અહીંયા આગળ લકવા માર્યો હતો, પેરેલિસિસ થઈ ગયો હતો મોઢાનો, અને આઈ કાન્ટ સ્પીક, હું કંઈ બોલી જ ન શકું, અને બોલું તો થોડું બોલું, કોઈને ખબર જ ન પડે. અને એ બેનનું નામ હું ભૂલી ગયો છું, મીઠાનું દુકાન. અને એ બેન મને મળ્યા ત્યારે તો બહુ એટલું ભક્તાંબરનું અમે શરૂઆત હતી, અને મને કીધું કે મને ગુરુ ભગવંતે કીધું કે આ ગાથા તું રોજ ગણ, અને 108 વાર એક ગાથા થાય એવી 5 વાર 108ની માળા ચાલુ કરી. એ પાણી પીવે એનું, કે પછી એની નૌકારવાળી ગણે, એનો વાસ્કેપ લગાવે મોઢા પર, એવું અલગ અલગ જે રેમેડી કરી તો 3 મહિનાની અંદર હું બોલતી થઈ ગઈ છું. 3 મહિનામાં ન્યૂ જર્સીમાં એક અનાર્ય ભૂમિમાં બેઠેલી વ્યક્તિ, એને મેં મારી નજરે જોયા હતા ત્યારે પહેલી વાર મને ચમત્કાર દેખાયો, આવો પણ ચમત્કાર હશે. અને 6ઠ્ઠી ગાથા જે જ્ઞાનની છે એ ગુરુ ભગવંતે આપી હતી, કીધું 6ઠ્ઠી ગાથા બોલ, અને 6ઠ્ઠી ગાથા સરસ્વતી માટે છે. તારી સરસ્વતી જતી રહી છે, પાછી પુનઃ પ્રગટ થશે. અને બંને મેં જોયા, લગભગ 60 ઉંમરની એમની એજ હશે, 60 લગભગ 60 વર્ષ આસપાસની. અને આવા તો અનેક ચમત્કારો ખૂણે ખૂણે તમે જોવા મળે, ખૂણે ખૂણે તમને સાંભળવા મળે. એટલે વી આર વેરી લકી કે 3 વસ્તુ ક્લિયર હોય. એક તો જ્યોતિષનું જ્ઞાન લેવાનું, પહેલાં પ્રોપર જ્ઞાન લેવાનું, અધૂરું જ્ઞાન નહીં લેવાનું, બરોબર. એ જ્યોતિષનું જ્ઞાન લઈ એની રેમેડી તરીકે આપણે જૈન રેમેડીસ આપવાની, બરોબર. જ્યોતિષ હિન્દુ હોય, જૈન હોય, એમાં જ્યોતિષ કંઈ અલગ ગ્રંથો નથી, બધામાં ગુરુ ઉચ્ચનો જ બોલાય, બરોબર. જૈન જ્યોતિષ હોય કે અજૈન જ્યોતિષ હોય, ગુરુ નીચનો જ બોલાય, ગુરુ સ્વગુરુ જ બોલાય, એમાં કંઈ અલગ બોલાતું નથી. પણ એની રેમેડી, એની જે દવા છે એમાં ચેન્જીસ બહુ આવી જાય છે. અને હું એક જ કહું કે આપણા ભગવાન છે ને એ સૂર્ય જેવા છે, અરિહંત પ્રભુ. બીજા દેવદેવી ટ્યુબલાઇટ જેવા છે. ટ્યુબલાઇટનો પ્રકાશ અમુક ક્ષેત્રમાં થશે, આગળ નહીં થાય, તો સૂર્યનો પ્રકાશ આખા વિશ્વમાં થશે. એટલે અરિહંત પ્રભુની જે શક્તિ છે, અરિહંત પ્રભુના જાપની જે તાકાત છે, તમારા એ જાપ પ્રોપર કરો, વિધિ મુજબ કરો, તો રાકેશભાઈ અત્યાર સુધીમાં લગભગ આટલી બધી કુંડલી જોઈ, તમે છેલ્લે રેમેડી પૂછે, ખબર છે તમે રેમેડી આપો સાહેબ, અને ત્યાં એનો જાપ, ત્યાં એનો કોઈ નંગ ધારણ કરવાનો, અને ત્યાં એની વિધિ, 3 વસ્તુ એની રેમેડીમાં આવે. એમાં સૌથી વધારે અસરદાર જો કોઈ હોય તો એ અસરદાર શું છે? જાપ છે. એકદમ અસરદાર જાપ છે. અને સૂર્યની આગળ વાદળ છે ત્યાં સુધી સૂર્યનો પ્રકાશ આવતો નથી, પણ જેવો સૂર્યનો જેવું વાદળ ખસશે ઓટોમેટિક સૂર્યનો પ્રકાશ બહાર આવશે. એમ અશુભ કર્મ છે એ જ્યોતિષના માધ્યમે તમે એક માપી શકો છો. એના લગ્ન કેમ નથી થતા, બાળક કેમ થતું નથી, એને આ રોગ કેમ થયો, તેનું જે કારણ છે એ કર્મ, એ તમે જ્યોતિષના માધ્યમે જાણી શકો છો. પણ એની જે રેમેડી તમે જ્યારે આપો તો એ જાપના બળે, એ સાધનાના બળેનું અશુભ કર્મરૂપી વાદળ ખસી જાય છે. અને અંદર અનંત સુખ પડ્યું છે, અંદર અનંત સુખ પડ્યું છે આત્મામાં. એ જેવું કર્મનો કચરો, કર્મનો વાદળ દૂર થશે, ઓટોમેટિક એની પ્રોબ્લેમ સોલ્વ થઈ જ જશે. અને બેસ્ટ ડૉક્ટર આપણા અરિહંત પ્રભુ છે, અને એને આપણે પકડીએ, એનો રસ્તો બતાવીએ, એ સંયત્વપૂર્વકની ક્રિયા કરે તો 100% એના જીવનમાં પરિવર્તન આવે છે, રિઝલ્ટ મળે છે. એટલે ગુરુજીની ઈચ્છા છે કે આપણે બધા સરસ જ્યોતિષ બનીએ, સાચા જ્યોતિષ બનીએ, અને એનું જે નોલેજ આપણે સાચું પ્રાપ્ત કરી અને જેટલું બને એવું ભક્તાંબરના માધ્યમે, લઘુ શાંતિના માધ્યમે, ઉવસદ્ધહરણના માધ્યમે, આજે 3 બેસ્ટ મંત્રો આપણી પાસે છે. લઘુ શાંતિ, કોઈને કંઈ વળગાડ વગેરે થયું હોય, કોઈના ઘરમાં કકલાટ બહુ રહેતો હોય, કજિયો બહુ રહેતો હોય, તો લઘુ શાંતિ તેને આપી શકાય. જીવનમાં અંતરાય બહુ હોય, જીવનની અંદર કોઈ કાર્ય પૂરા થતા ના હોય, કોઈઓ મોઢા પાસે આવીને પાછો જતો રહેતો હોય, જે પણ સંઘર્ષ હોય એને દૂર કરવા માટે 5 ગાથાનું વસગરણ અને અનેક પ્રકારના બીજા જે પ્રોબ્લેમ્સ છે એથી માંડીને ઝેડ સુધીના એના ગુરુજી આપણને સમજાવ્યું છે કે દરેક ગાથાના અલગ અલગ ઉપાયો છે. જે કારણથી જે પ્રોબ્લેમ હોય તમે કરો, તો આ 3 વસ્તુ આપણને શ્રેષ્ઠ મંત્ર તરીકે મળ્યા છે. અને ગુરુજી કંઈ કેસ આવ્યો હતો કે ઘરની અંદર દરવાજો હોય ને, તિજોરી, સાંભળજો, તિજોરીની અંદર ઓલા બેન નવા પરણીને આવ્યા હતા, લગભગ 20 જોડી કપડાં, સાડી આલીને આવ્યા, અંદર મૂકતા હોય ને કાતર ફરી જાય ઘરમાં, કપડાની અંદર કાતર ફરી જાય.
સવારે ઉઠી જુઓ તો કપડામાં કાતર ફરી ગયું હોય. તમે આ કબાટમાં બે કબાટ હતા, આ કબાટમાં જે કપડામાં કાતર, પછી ખબર નહીં બીજા દિવસે બીજા કપડા મૂકે તો કાતર જ ફરી જાય. કોણ કરી જતું હશે? હવે કોઈ વ્યક્તિ નથી કરતો. રાકેશભાઈ આવું કઈ સાહેબ બોલો શું કરવાનું? અને એ વખતે મેં કીધું લઘુ શાંતિનો પાઠ કરો, એનાથી વિધિ આવે છે, એ વિધિ સમજાય કે લઘુ શાંતિ માટે કરીને વાસ્કેટ ત્યાં મૂકો, આ પાણી છાંટો અને એક બે વસ્તુ આપી કે ત્યાં મૂકો. આજે એ વાતને 6 વર્ષથી આખી પ્રોબ્લેમ નથી. સાચી બનેલી ઘટના કહું એટલે આપણા જૈન મંત્રોનો પ્રભાવ છે. તમારા બાળકોને નજર લાગી જતી હોય તો તમે લોટાની અંદર 3 વાર લઘુ શાંતિ ગણી એને ફેરવી અને બહાર પવિત્ર જગ્યાએ પાણીને તમે મૂકી દો તો પછી એની નજર ભલી ઉતરી જતી હોય છે. એટલે આપણા સ્તોત્રમાં, આપણા મંત્રમાં બધી શક્તિઓ છે. એકવાર એને સાધવું પડે, સિદ્ધ કરવું પડે, તો તમે દુનિયાની બધી વ્યક્તિઓના A to Z બધા પ્રોબ્લેમ્સ દૂર કરી શકો છો. અને જે આશીર્વાદ તમને મળે ને એ તમારા બાળકો સુધી પહોંચે. એટલે ઘણી બધી વાતો છે, સમય બહુ ઝડપથી જઈ રહ્યો છે. હા, એટલે સાહેબ દરેક ડોક્ટર હોય ને એની પદ્ધતિ જુદી હોય. તમે એક જ કેન્સર થયું હોય ને, તમે દરેક ડોક્ટર જોડે જાઓ ને 4 ડોક્ટર અલગ વસ્તુ કહે. એટલે આપણે કોઈનું ખરાબ નહીં બોલવાનું. આપણે કહેવાનું કે દરેક જ્યોતિષની અલગ પદ્ધતિ છે, મારી પદ્ધતિ આ છે, મને આ દેખાય છે, આ રીતે છે. તો કોઈનું પણ નીચું આપણે બતાવવાનો પ્રયત્ન નહીં કરવાનો. મારી પદ્ધતિ મને આ દેખાય છે, એમનું અલગ એંગલ હશે. બરાબર? એટલે દરેકનું અલગ અલગ વસ્તુ ભલે હોય પણ અમુક તો જે મૂળ સિદ્ધાંતો છે મુજબ તમે કહેશો તો તમને એનું ફળ મળશે. શું નામ આપનું? ધીરેનભાઈ? વાસ્તુશાસ્ત્રી. સોરી, આપણે પહેલી વાર મળ્યા. ધીરેનભાઈ સાચું કહું, મારા દિલની વાત કે અત્યારે બધા ગ્રહો બદલાઈ ગયા છે. તમે પારાશર જ્યોતિષમાં ભણો, આરંભ સિદ્ધિમાં ભણો, એમાં જે નિયમો લખ્યા છે ને કે ઉચ્ચનો ગુરુ આવું ફળ આપે, ઉચ્ચનો ગુરુ આવું ફળ આપે, અત્યારે સાવ વિપરીત થઈ ગયું છે. બદલાઈ ગયું છે બધું. આપણે પ્રેક્ટિકલી બનવું પડે અને કાળ પ્રમાણે નિયમ બદલીને આપણે રિઝલ્ટ આપવું પડે. તમારે પ્રેક્ટિકલ બનીને બદલવું પડે. ગુરુજી અત્યારે જેનો ગુરુ ઉચ્ચનો હોય ને બધા પ્રોબ્લેમ્સમાં છે. ખોટું ને કરતા જેટલી કુંડલીમાં ગુરુ ઉચ્ચનો છે ને, હું તમને કહું, ગુરુ કેન્દ્રમાં હોય ને, હંસ યોગ થતો હોય ને, એકદમ ઉચ્ચમાં બેઠો હોય ને, સૌથી વધારે પ્રોબ્લેમ્સ એના જીવનમાં દેખાતા હોય. કેમ કે કળિયુગમાં આપણે જન્મ્યા છે. કાળ એટલો બધો પાપી યુગ છે. એટલે અને જે રાહુ હોય ને લગ્નમાં, એકદમ એમાં ઉચ્ચનો રાહુ હોય મિથુનનો, અને એકદમ પ્રોપર હોય, એટલી બધી સત્તામાં હોય. કેમ કે કાળ એવો છે. એટલે તમારે અત્યારે એમ ના બોલાય કે ભાઈ ઉચ્ચનો ગુરુ છે, હંસ યોગ છે, તમે આમ. પણ તમારે વ્યક્તિને જોઈને, તમે પરિસ્થિતિને જોઈને જો તમે બોલો તો તમે ખોટા ના પડો. બરોબર ગીરીજી. મારા જે અભ્યાસનો અનુભવ છે એને મેં બહુ ધ્યાનમાં રાખીને હું અત્યારે એક વસ્તુ આ બધાને શેર કરવા માંગુ છું. કુંડીના ગ્રહો ગોચર જે પરિસ્થિતિ બતાવે એ પ્રમાણે અભ્યાસ તો થતો જ હોય છે, પરંતુ એને ન્યુટ્રલાઇઝ કરવા માટે તમારે લાઈફસ્ટાઈલમાં શું કરવું જોઈએ? તમારે નંગો ઉપર જવું, જાપ ઉપર જવું, મંત્રોચ્ચાર ઉપર જવું. એ વખતે આપણા કેટલા કયા ટ્રેક ઉપર જઈએ છીએ, કેટલા ક્ષમતાભાવ છે, કેટલું ધૈર્ય છે, એ બધા જ ફેક્ટર અનુકૂળ ઇફેક્ટ કરતા હોય છે. પણ અત્યારે હું જે સિમ્પલ રસ્તો બતાવવા માગું છું એ જો બધા નોટ આઉટ કરશે અને પોતાની લાઈફમાં સ્વીકારશે તો કોઈ જગ્યા પર ગમે તેવી પરિસ્થિતિ હશે, આર્થિક, માનસિક, શારીરિક અને સામાજિક, એ બધી જ પરિસ્થિતિમાં ન્યુટ્રલાઇઝ થઈ જશે. આપણી બોડીની અંદર લોહી અને હાડકા સિવાય કંઈ છે? આપણી બોડીની અંદર લોહીના હાડકા સિવાય કંઈ છે? લોહી પરફેક્ટ થાય એટલે તમારી કુંડીનો મંગળ પાવરફુલ થાય. એટલે લોહી તત્વના અનુકૂળ તમારા ખોરાક, મરી મસાલા ખાવાને ચાલુ કરવું જોઈએ. જેમ કે ઘઉં છે, બાજરી છે, જવ છે, તીખા મરી મસાલા, એવા ફળ ફ્રૂટ છે, એ બધું ખાવું ચાલુ કરીએ. 9 ગ્રહોના જે છે દરેકનું મારી પાસે રિસર્ચ થયેલું લિસ્ટ છે
કે કયા ઘર વીક હોય તો કયું અનાજ ખાવું, કયું ફળફૂડ ખાવું, કયું ડ્રાયફ્રૂટ ખાવું. એ રીતે શનિ જ્યારે વીક હોય, શનિ એટલે હાડકા, એટલે શનિ માટે તમારે ચોખાને કનેક્ટેડ આઈટમ ખાઓ. અને અહીંયા બેઠેલા દરેક વ્યક્તિમાંથી કોકનો શનિ વધારે પાવરફુલ હશે. તો જે લોકો શનિ પાવરફુલ હશે એમને એવરેજ ચોખાની આઈટમ વધારે પસંદ હશે, છે કે નહીં? જેનો શનિ પાવરફુલ હશે તો. અને એમને ઘઉંની આઈટમ પસંદ નહીં હોય. અને જેને ઘઉંની આઈટમ પસંદ હશે અને બાજરી છે, ઘઉં છે એ આઈટમ પસંદ હશે. એટલે અત્યારે છેલ્લા 50 વર્ષની અંદર નંદોને આ બધાનો અનુભવ ડિમાન્ડ વધી છે. પણ જૂનું આયુર્વેદિક અને જ્યોતિષશાસ્ત્ર આ અનુસંધાન સંશોધનમાં જોડાયેલું છે. અને એના લગતું કોઈની ડિટેલ્સ જોઈએ, કોઈ પણ રોગ હોય, કંઈ પણ ડિટેલ્સ જોઈએ તો મારો સંપર્ક કરી શકો છો. સોરી વેચામી છોકરા તમને ડિસ્ટર્બ. બોલો શ્રી આદિનાથ ભગવાન કી. ગુરુજી પૌરિક ગુરુજીનો એક હું વિશેષ પરિચય આપું છું કે મારું સૌભાગ્ય છે 108માં પાર્શનાથ ભગવાન ગાડેલિયા પાર્શનાથ દાદા અમારું માંડલ ગામ છે, એના એ જમાઈ છે. ક્યાં વાત હે. હા, બીજો એમનો પરિચય આપું છું. એમણે જીવદયાની કઈ સંસ્થા ગુરુજી? સજાગ. સજાગ, જે પક્ષી બચાવ અભિયાનનું વર્ષોથી એમના એક સ્થાપક ટ્રસ્ટી છે. હવે પૌરુક ગુરુજીને એક મારો એક પ્રશ્ન છે, સાહજિક ભાવથી એક આપણે ઇન્ટરેક્ટ કરીએ છીએ કે જેમ તમે કહ્યું કે એકવાર બધાને જ્યોતિષ શીખવાડવા તમે આવી રીતે કરેલું, તો હું જૈન અનુષ્ઠાનના અમારા જે હિલાર્સ ને જે બધા એક્સપર્ટ્સ ને જ્યોતિષ ને બધા જે આવ્યા છે, ઓરા એક્સપર્ટ, અને 180 દેશમાં જૈન અનુષ્ઠાનને બધા માણી રહ્યા છે નિકુંજ ગુરુજીની ઈશરામાંથી. તો કોઈ વાર એ બધાને પણ કંઈ શીખવું હોય, કારણ કે અલ્ટિમેટ નિકુંજ ગુરુજી અને તમારી બંને પાસેથી અમને એવું શીખવા મળ્યું કે અરિહંત પરમાત્માના જાપથી બધું જ સોલ્યુશન આવી રહ્યું છે, બરાબર છે? તો અમારી એ સોલ્યુશન આપની પાસેથી વિશેષ નિકુંજ ગુરુજી આપની પાસેથી જૈન અનુષ્ઠાનના માધ્યમથી જાણવું છે. તો અમને પણ એક આવું વિશેષ એક ઓનલાઈન એક સેશન આપો, જેથી બધા થોડું બધા શીખે, નાનું મોટું. 9 ગ્રહના 9 અરિહંત પરમાત્માના જાપ તો એટલીસ્ટ બધા લખી લે, શીખી લે. એવું તમારી અનુકૂળતાએ જૈન અનુષ્ઠાન વતી હું આપ સાહેબને માગણી કરું છું, અનુકૂળતાએ ટાઈમ આપજો. તમારે જ આપવાનો છે. પછી તો આપણે હું તો એમ જ કહું છું નિકુંજ ગુરુજી માટે અમારા બહુ જ કલ્યાણ મિત્ર, હું તો કોરો ચેક છું એમના માટે. બોલો આદેશ્વર ભગવાન કી જય. નિકુંજભાઈને જ્યાં ઉપયોગ કરવો હોય ત્યાં 100%. હું તો રેડી છું. અમે જ્યાં એમને પડ્યો બહુ જીવું છું. ખાલી એક વાર કીધું પણ તબિયત થોડી વચ્ચે 10 દિવસ બહુ ખરાબ હતી એટલે નહોતો આવી શકતો, પણ આજે ખાસ ઈચ્છા હતી અને બધું સેટ કરીને આવવાનો પ્રયત્ન કર્યો છે. બોલો શ્રી આદિનાથ ભગવાન કી જય.